હજુ સુધી પાટણ શું ચીજ છે કોઈ ખબર જ ના હોય. પાટણ વિકાસ ના થાય. લોકો બધા શોખીન માણસ છે, બસ જોવા લાયક બધા. અત્યારે લોકોના મનોરંજન માટે વડાપ્રધાન મોદી સાહેબ ઘણા બધા પ્રયત્નો કરે છે, એમાંનો આ એક ખૂબ સારો પ્રયત્ન છે. दरबार में बात चली कि परंपरा के अनुसार रानी अपने पति की स्मृति में क्या और किस प्रकार का स्मारक बनवाएंगी। મિત્રો, તમે જાણો છો આ રાણકી વાવ માત્ર પાણી માટે નથી, પરંતુ એની પાછળ એક ઇતિહાસ, એક આર્ટ અને એ આર્ટ પાછળની એન્જિનિયરિંગનું કારણ છે. અને આખરે કેમ આ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન મળ્યું અને વર્ષ 2018 થી ₹100ની નોટની પાછળ પણ એને સ્થાન મળ્યું. અને ગઈ 31 માર્ચ 2026ના દિવસે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફરીથી 3D લેઝર લાઇટનું ઉદ્ઘાટન કર્યું. તો સ્વાગત છે અમારી વાતો યુટ્યુબ ચેનલની અંદર. તો ચાલે આપણે રાણકી વાવને નિહાળીએ. दरबार में बात चली कि परंपरा के अनुसार रानी अपने पति की स्मृति में क्या और किस प्रकार का स्मारक बनवाएंगी। 10 मंजिल की इमारत इसमें समा सकती है। बरसात में कम सीढ़ियां उतरनी पड़ती थी और गर्मियों में थोड़ी ज्यादा, पर पानी इस वाव से कभी सूखता नहीं था, क्योंकि पास बहती सरस्वती नदी इसकी जलापूर्ति हेतु सदा मौजूद थी। अनहिलपुर भी था। उस समय रानी उदयमती के पति सम्राट भीमदेव प्रथम वहां के शासक थे। ईस्वी सन 1022 से 1064 तक चले उनके शासन के दौरान गुजरात ने बहुत प्रगति की और विविध निर्माण देखे। मुढेरा का सूर्य मंदिर भी उन्हीं के राज्यकाल में बनाया गया था। પાટણની રાણકી વાવે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન મેળવ્યું, એના વિશે તમે શું કહેશો? બહુ ગૌરવની વાત છે પાટણવાસી માટે, ગુજરાતવાસી માટે અને ભારતવાસી માટે ખૂબ જ ગૌરવની વાત છે. બરોબર. 2018 પછી પાટણની રાણકી વાવે 100ની નોટની પાછળ પણ ફોટો આવ્યો અને સ્થાન મેળવ્યું. એના વિશે પાટણની જનતા કેટલું ગર્વ અનુભવે છે? અમને ખૂબ જ ગર્વ થાય છે. અમારી ઓળખાણ છે આનાથી 100ની નોટ પાછળ, અને અમે ગર્વથી બધે કહી શકીએ છીએ કે આ પાટણની વાવ જે છે એ અમારા પાટણમાં આવેલી છે. અત્યારે જોવા જઈએ તો 5 વર્ષ પહેલાંનું પાટણ અને અત્યારનું પ્રગતિ કરતું પાટણની અંદર કેટલું ફરક છે, અને શું તમે એનાથી ખુશ છો? ઘણા બધા ખુશ છીએ. પ્રગતિ થાય એમાં દરેક નાગરિક ખુશી અનુભવે, અમે પણ અનુભવીએ છીએ. ખૂબ ખુશ છીએ. પંચાલ પાટણનો જ છું, રહેવાસી. બરોબર. હવે આપણા પાટણની અંદર રાણકી વાવ જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન મેળવ્યું છે, એના વિશે તમે શું કહેશો? રાણકી વાવનું નામ અત્યારે પાટણ હેરિટેજ વર્લ્ડમાંનું નામ છે અને બહુ જ મુસાફરો અહીંયા જોવા આવે છે. અને અત્યારે નવું એમને લેઝર શો ચાલુ કરેલ છે અને ત્યાં પણ ખૂબ અમે સારું એવું બતાવવામાં આવ્યું છે. ઉદયમતીનું, રાણી ઉદયમતી વિશ્વ વિરાસત બહુ સરસ બનાવ્યું છે. જેમ નામ પ્રચલિત થશે એમ આપણે શું કહેવાય પાટણની રોજગારી વધશે. બધું જો કદાચ શિલ્પ કલાકારો આ વસ્તુને ખોદણી ન કરી હોત ને આને ન જાણ્યા હોત તો હજુ સુધી પાટણ શું ચીજ છે કોઈ ખબર જ ના હોય. વિકાસ ના થાય, પાટણ વિકાસ ના થાય. હજુ પાટણ સામાન્ય ગામડું જ હોત. આજથી 5 વર્ષ પહેલાનું પાટણ અને આજના પાટણમાં કેટલું ફરક? 5 વર્ષ પહેલા તો હું હતો નહીં અહીં. તમે પાટણના છો ને? તમે કહો. આમાં જનરલી તો હવે જે જમાના પ્રમાણે જે વસ્તુ બદલાતી રહેતી હતી એ પ્રમાણે બદલતા રહ્યા. પહેલા તાલુકો તો જિલ્લો થયો, એ પ્રમાણે એમ. બાકી જે આ જે રીતના જે રાણકી વાવ છે, પછી જે અમુક આપણે જે સાયન્સ સિટી બનાવી છે, એના વિશે શું કહેશો? એટલે ત્યાં બધું બનાવવાથી પબ્લિકનો બહુ કસારો બી રહે છે. ત્યાં બહુ પબ્લિક બી જોવા આવે છે. અને રાણકી વાવ એવી વસ્તુ કે ત્યાં અત્યારે કોઈ રાતે આવતું નહોતું, પણ આ બનાવ્યા પછી રાતે ખૂબ પબ્લિકનો ઘસારો રહે. સોસાયટીઓ બી ખૂબ બની ગયા રોડ ઉપર એમ. ઓકે, થેન્ક યુ. શું નામ સાહેબ આપણું?
રાજેશભાઈ પરમાર. સાહેબ આપણે જે પાટણની જે રાણકી વાવ છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન આપવામાં આવ્યું છે, એના વિશે તમે શું કહેશો? એટલે આપવામાં આવ્યું છે, બહુ સારું કહેવાય. અને એની પાસે છે પણ ખરું આપણા અહીં પણ, તો બહુ સરસ છે. 31 માર્ચે ગઈ 31 માર્ચ 2026ના દિવસે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આ એક ગિફ્ટ આપી છે, એના વિશે શું કહેશો? શું આ સાચે જ આવું ઇતિહાસ છે? બહુ સાચું છે અને સારી ગિફ્ટ આપી છે આપણા વડાપ્રધાને, ને બહુ સરસ કામ કર્યું છે. 5 વર્ષ પહેલાનું પાટણ ને અત્યારનું પાટણ એની અંદર કેટલું તમને અંતર દેખાય? ઘણું ચેન્જિંગ છે, કઈ રીતનું છે? ઘણા એનું ડેવલપિંગનું છે કે ઘણું બધું છે, વિકાસનું બધું. એ સારું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 31 માર્ચ 2026ના દિવસે આ એક આપણને ગિફ્ટ આપી છે, એના વિશે તમે શું કહેશો? ત્યારે લોકોના મનોરંજન માટે વડાપ્રધાન મોદી સાહેબ ઘણા બધા પ્રયત્નો કરે છે, એમાંનો આ એક ખૂબ સારો પ્રયત્ન છે. અને લોકો માટે આ બહુ સારું જોવાલાયક એક સ્થળ બનાવ્યું છે. 2014ની અંદર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન આપવામાં આવ્યું અને 2018ની અંદર સોની નોટની પાછળ આ રાણકી વાવને સ્થાન આપવામાં આવ્યું, એના વિશે શું તમે કેટલું ગર્વ અનુભવો છો અને શું કહેશો? સારું કહેવાય કે આ એક આને યુનેસ્કોમાં સ્થાન મળ્યું, એ જ એક તો ગુજરાતનું મહત્ત્વ છે. અને બીજું રિઝર્વ બેન્કે પણ મહત્ત્વ આપી અને કરન્સી ઉપર આનું ફોટો લગાવ્યો, એ બી સારું. પાટણ તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો? તમે મહેસાણાના છો ને? તો પાટણ અમે ઘણા સમયથી આવ્યા. તમારા મહેસાણાની દ્રષ્ટિએ આજથી 5 વર્ષ પહેલાનું પાટણ ને અત્યારનું પાટણ તમને કેટલું ફરક લાગે? આ એટલે ફેર તો છે જ એમ, દરેક વસ્તુમાં. મહેસાણામાં બી ફેર છે, કેમ કે મહેસાણાની અંદર અત્યારે રોડ બોર્ડ તમે જુઓ તો આઇકોનિક રોડ બને છે. હવે અહીં મહેસાણા જે નગરપાલિકા હતી એને મહાનગરપાલિકા બનાવી, એવી રીતે આ પાટણની અંદર પણ આ આઇકોનિક રોડ બનવાની, એટલે વિકાસ સારો કામ તો ચાલુ જ છે પાછું. શું લાગે અમારા બધાને ઓળખો, બધા પાટણ ઓળખે કે પાટણ નગરી કેવી છે. અમારા પાટણના લોકો વિશે શું કહેશો? પાટણ લોકો બધા શોખીન માણસો, બસ જોવા લાયક બધા. તો આ હતી અમારા પાટણની વાતો, અમારા રાણકી વાવની વાતો. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.